કેરીના ભાવો આ વખતે ઘણા મોંઘા છે અને કેરી આ વખતે ઓછી પણ છે. ભાવ વધુ ત્યારે એ મોંઘેરી કેરીને બચાવવા માટે લોકો પરંપરાગત યુક્તિ તો કરે છે, પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યા છે અને અવનવા પ્રયોગો કરી કેરીના પાકને બચાવવા માટે નવા પ્રયાસો હાથ ધરે છે. ત્યારે આવો જ એક અનોખો પ્રયાસ વલસાડ જિલ્લામાંથી સામે આવ્યો છે. વલસાડ જિલ્લામાં ખેડૂતો દ્વારા અનોખો પ્રયોગ કરાયો છે, જેથી આ વર્ષે આ ખેડૂતોએ કેરીના પાકમાં થયેલા વ્યાપક નુકસાનથી બચ્યા છે. ખેડૂતો દ્વારા આંબા પર ફ્લાવરિંગના સમય બાદ કેરી જ્યારે લીંબુના આકાર જેટલી થાય ત્યારે જ આ અનોખી પેપર બેગ કેરીના ફળ ઉપર લગાવી દેવામાં આવે છે. આ પેપર બેગના ઉપયોગથી કેરીના પાકને ઠંડી, ગરમી કે વાદળછાયા વાતાવરણ, કમોસમી વરસાદ કે ચીકટો સહિત કેરીના પાકમાં થતા અન્ય રોગો અને નુકસાનથી રક્ષણ મેળવે છે. આ પેપર બેગથી કેરીના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થયો છે અને પરિણામે પેપર બેગથી સુરક્ષિત કેરીના ભાવો વધુ મળે છે. અમે 5000 જેટલી જે આ બેગો છે, કેરી મેંગો પ્રોટેક્શન બેગ, એ 5000 જેટલી અમારી વાડીમાં લગાવી છે. એનાથી શું ફાયદો છે? એનાથી ખાસ તો આજે ફ્રૂટ ફ્લાયનો જે વધારે એટેક હોય છે અને કેરી બગડે છે, એનાથી એને રક્ષણ મળે છે. અને બીજું કે જે આ નવી પાલવણી આવે છે એની ઉપર પાછા મેંગો હોપસ આવે અને જે ચીકટો પાડે છે એનાથી કેરી પર કાળા ડાઘો પડે છે, એ પડતા નથી. બેગવાળી જે કેરીઓ હોય છે એમાં દશેરી છે, લંગડો છે, હાફૂસ છે, એમાં બમણાથી વધારે ન, એટલે કે 1500 રૂપિયા જો કેરીનો ભાવ ચાલતો હોય તો 2500 થી 3000 રૂપિયા બેગના કેરીના ભાવ મળતા હોય છે. અને કેસરમાં પણ 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા જેટલો ભાવ વધારો મળી રહે છે ખેડૂતોને. પ્રગતિશીલ ખેડૂતના નવતર પ્રયોગને કારણે નુકસાનકારક પુરવાર થતા વાતાવરણની અનિશ્ચિતતા, કમોસમી વરસાદ, વધારે પડતી ઠંડી કે ગરમીને કારણે કેરીના પાકને નુકસાનથી બચાવી શકાય છે અને પેપર બેગના આ ઉપયોગથી કેરીનો મબલક પાક પણ મેળવી રહ્યા છે.